નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરામાં મિનરલ પાણીનું ભૂત હવે ધૂણ્યું। 28/5/25ના રોજ જાગૃત નાગરિકે કરેલી અરજીની હવે એક્શનમાં। ધાનેરા મામલતદારે પાલિકાને મિનરલ પ્લાન્ટની તપાસ કરવાની આપી લેખિત સૂચના। ધાનેરામાં વોટર પ્લાન્ટમાં અનેક બોર બનાવ્યા બિનકાયદેસર મિનરલના નામે ઠંડુ ઝેર વહેંચાતું હોવાનો અરજદારોનો આક્ષેપ છે। નીતિ નિયમો નેવે મૂકીને કાયદાનું ઉલાળ્યું કરી ચાલે છે મિનરલ પાણીનો ધંધો। ચોમાસાની ઋતુ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વાયરલ ફીવરના કેસોએ માજા મૂકી છે। સમગ્ર જિલ્લામાં વાયરસ ફીવરના કેસો વધતા સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે। જિલ્લાના મુખ્ય મથક પાલનપુર આવેલી સિવિલ હોસ્પિટલમાં વાયરલ ફીવરના દર્દીઓનો ધસારો વધ્યો છે। સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં સામાન્ય દિવસ દરમિયાન 1500ની ઓપીડી નોંધાતી હતી, પરંતુ છેલ્લા 3-4 દિવસમાં વાયરલ ફીવરના કેસો વધતા ઓપીડી 2000 સુધી પહોંચી ગઈ છે। આ દર્દીઓમાં મુખ્યત્વે તાવ, શરદી અને માથાના દુખાવાના કેસો નોંધાઈ રહ્યા છે। આજરોજ ધાનેરા મામલતદાર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કેન્દ્ર સરકાર આ ચોમાસું સંસદ સત્રમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો તત્કાલિક અસરથી બનાવે તે માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દેશના અનેક ભાગોમાં હિન્દુઓની વસ્તી ઘટી રહી છે। હિન્દુઓની શોભાયાત્રા, ધાર્મિક કાર્યક્રમો સલામત નથી અને હિન્દુઓની વસ્તી ઘટી રહી છે। સામે બાંગ્લાદેશી, રોહિંગ્યા મુસ્લિમોની વસ્તી સતત વધી રહી છે। આવનારા વર્ષોમાં હિન્દુઓ લઘુમતીમાં આવી જશે, તે માટે કેન્દ્ર સરકાર તત્કાલિક અસરથી જનસંખ્યા નિયંત્રણ કાનૂન બનાવે તેવી માંગણીને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સંપૂર્ણ દેશમાં આવેદનપત્ર આપે છે, ત્યારે આંદોલનના કાર્યક્રમો યોજવા જઈ રહ્યા છે। દાંતીવાડા યુનિવર્સિટી ખાતે યોજાયેલા બનાસકાંઠા જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ડીસાની એન્જલ સ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે। આ સ્પર્ધામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો છે। એન્જલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું છે। બહેનોની કેટેગરીમાં અંડર 14માં ઠક્કર જીનિસા અને પરમાર રેની વિજેતા બન્યા છે। અંડર 17માં સાંખલા પ્રિયાંશીએ પણ પ્રથમ સ્થાન મેળવ્યું છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં સપ્તાધાર અંતર્ગત ગીત, સંગીત અને નૃત્યધાર અન્વયે વર્ષા ઋતુ વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં કોલેજના સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સ્પર્ધામાં ઝાખડિયા ચેતનભાઈ, ડાભી સાહિલભાઈ, પરમાર રાજુભાઈ, કાનાણી પાયલબેન, ચૌધરી ભાવનાબેન અને નાઈ હનીબેન સહિત અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। પ્રતિયોગિતામાં ડાભી કાળીબેન પ્રથમ, ચૌધરી ભાવનાબેન હરેશભાઈ દ્વિતીય અને નાઈ હનીબેન અશોકભાઈ તૃતીય સ્થાને રહ્યા હતા। થરાદમાં ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓએ રાસાયણિક ખાતરના ભાવ વધારા સામે નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે। સંઘે જણાવ્યું કે તાજેતરમાં એનપીકે, પોટાશ, એપીએસએ અને સલ્ફેટ જેવા રાસાયણિક ખાતરોમાં અસહ્ય ભાવ વધારો કરવામાં આવ્યો છે। ખેડૂત પ્રતિનિધિઓએ આ ભાવ વધારાને ખેડૂત માટે મુશ્કેલીઓ ગણાવી અને વધારાનો ગણાવ્યો છે। તેમણે જણાવ્યું છે કે એક તરફ વરસાદની અનિયમિતતાને કારણે ખેડૂતો ઉનાળુ પાક લઈ શક્યા નથી, બીજી તરફ ચોમાસું વાવેતર પણ અટકી ગયું છે। આવા સંજોગોમાં ખાતરના ભાવમાં વધારો ખેડૂતો માટે પડતા પર પાટું સમાન છે। ગુજરાત રાજ્યના વિકસિત રાજ્ય તરીકેની છબી વચ્ચે અંબાજી નજીક આવેલા વરાફળી ગામની શરમજનક સ્થિતિ સામે આવી છે। પ્રખ્યાત યાત્રાધામ અંબાજીથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં વિકાસની કોઈ સુવિધા પહોંચી નથી। તાજેતરમાં એક બીમાર વૃદ્ધને ગ્રામજનોએ જોડીમાં ઉંચકીને 5 કિલોમીટર સુધી નદી અને પહાડો પાર કરીને જાહેર રોડ સુધી લઈ જવા પડ્યા હતા। ત્યાંથી અન્ય વાહનો દ્વારા બીજા 2 કિલોમીટર હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા।
જનરલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોથી 44 વર્ષીય કાંતિભાઈ ઠક્કરની કિડની, લીવર અને આંખોનું કરાયું અંગદાન. ગુજરાત સરકાર દ્વારા અંગદાન બાબતે લોકોમાં જાગૃતિ વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં અંગદાન સંબંધિત પ્રવૃત્તિઓને ઉત્તેજન મળે તે માટે કામગીરી થઈ રહી છે. તેના હકારાત્મક પરિણામ રૂપે બનાસકાંઠા જિલ્લામાં પણ હાલ અંતર આત્માને સ્પર્શે તેવા અવસરો સર્જાઈ રહ્યા છે. બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે આજરોજ ડીસા ખાતે રહેતા બ્રેઇન ડેડ થયેલા 44 વર્ષીય કાંતિભાઈ ઠક્કરનું અંગદાન થતાં અન્ય 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. પાલનપુરના જૂના આરટીઓ સર્કલ પાસેથી અબોલ પશુધન ભરેલી ટ્રક ગૌરક્ષકોએ ઝડપી લીધી હતી, જેમાં ખીચોખીચ ક્રૂરતાપૂર્વક ભરેલા 70 અબોલ પશુઓ મળી આવતા તેઓને કાંટ પાંજરાપોળ મોકલવામાં આવ્યા હતા. પાલનપુરના ગૌરક્ષકોને બાતમી મળેલી કે રાજસ્થાનથી અમદાવાદ તરફ કતલખાને ગાડી જઈ રહી છે, જેથી ગૌરક્ષકોની ટીમે અલગ અલગ જગ્યા પર બેસીને વોચ ગોઠવી હતી. જે દરમિયાન જૂના આરટીઓ સર્કલ પાસેથી એક શંકાસ્પદ ટ્રક મળી આવી હતી, જેમાં તપાસ કરતા ટ્રકમાં ડબલ પાર્ટેશન કરીને ખીચોખીચ ભરેલા અબોલ જીવો મળતા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ હતી, જેથી પોલીસની પીસીઆર આવતા અબોલ પશુધન ભરેલી ટ્રક પૂર્વ પોલીસ સ્ટેશન પર લઈ જવાઈ હતી, જ્યાં ટ્રક ચાલક સામે ફરિયાદની તજવીજ હાથ ધરી 70 જેટલા અબોલ પશુઓને કાંટ પાંજરાપોળમાં ઉતારવામાં આવ્યા હતા. વડગામના ડાલવાણા નજીક લુખ્ખા તત્વો કારમાંથી ખુલ્લી તલવાર અને ધોકા સાથે ઉતરી આતંક મચાવ્યો. છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખા તત્વોએ ખુલ્લી તલવાર અને ધોકાઓ લઈને આતંક મચાવ્યો. લુખ્ખા તત્વોને જાણે છાપી પોલીસનો ડર જ ન હોય તેવી ઘટના વડગામ પંથકમાં આવી સામે. કોદરરામના ગોવિંદ ઠાકોર નામના શખ્સે આતંક મચાવ્યા હોવાનું ચર્ચાસ્પદ થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ ગોવિંદ ઠાકોર નામના ઈસમ વિદેશી દારૂ વેચતો હોવાના લોકોમાં ચર્ચાઓ ફેલાઈ રહી છે. ગોવિંદ ઠાકોર નામના ઈસમ સામે અગાઉ પણ અનેક ગુનાઓ પોલીસ મથકે નોંધાઈ ચૂક્યા છે, છતાં છાપી પોલીસનો ડર નથી. ખુલ્લેઆમ લુખ્ખા તત્વોના આતંકથી છાપી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. બનાસકાંઠા પાલનપુરમાં ધનિયાણા ચોકડી પાસે આવેલી સરકારી પોલિટેકનિકલ કોલેજની હોસ્ટેલ ખાલી કરાવતા વિદ્યાર્થીઓમાં આક્રોશ. આરએનબી વિભાગ દ્વારા જર્જરિત હોસ્ટેલમાં રહેતા 40 જેટલા વિદ્યાર્થીઓને 3 દિવસમાં હોસ્ટેલના રૂમો ખાલી કરી દેવા નોટિસ આપવામાં આવી હતી. એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ પ્રિન્સિપાલને આવેદનપત્ર આપી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી હતી. વિદ્યાર્થીઓની માંગ જ્યાં સુધી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી ભૂખ હડતાલની ચીમકી પણ ઉચ્ચારી છે.